ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. સર્વનામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ નામ કંઈ નવું નથી, કારણ કે તેમાંથી પરીક્ષામાં પૂછાય. આ ઉપરાંત તમે માસ્ટર કરતા હોવ તો BAUમાં ગુજરાતી સાથે જે માસ્ટર કરે છે તે MGT 102 નામનું પેપર ભણે છે. ગુજરાતી ભાષા, પરિચય અને અભ્યાસ એમને પણ ભણવાનું આવશે કે આ સર્વનામ એટલે શું, એના પ્રકારોની ચર્ચા કરો. આવું થશે. આવો આપણે આ વિડીયોમાં તેની ચર્ચા કરીએ. નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડૉક્ટર રજની પરમાર. અને આપણે આજે વાત કરવી છે કે ગુજરાતી ભાષામાં આ જે સર્વનામ છે એ કેવા છે. તો આજે આપણે એનો પરિચય મેળવીએ, પછી એના કાર્યની પણ અંગે ચર્ચા કરીશું. જે MGT 102 નામનું પેપર છે તેના બ્લોક 7ની અંદર ગુજરાતી નામપદ કેવા છે તેને સમજાવેલું છે અને તેના એકમ 2 અંતર્ગત સર્વનામની વિગતે ચર્ચા કરેલી છે. આપણે આ વિડીયોમાં એનો પરિચય મેળવવાનો છે, તો ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. ભાષામાં જેમ સંજ્ઞા છે, વિશેષણ છે, ધાતુ છે, ક્રિયા વિશેષણ છે, એ બધા અલગ અલગ શબ્દના વર્ગો છે, એવો જ એક શબ્દનો વર્ગ છે એને સર્વનામ કહેવાય. તમારી સામે નવો શબ્દ આવે છે, એની એક નવી ઓળખ છે, એનું એક નવું કાર્ય છે. બીજોમાં કશું જ નવું નથી. એવું બનવાનું જ નથી કે હું જે ભણાવું એ તમે આજે પહેલી વાર બોલશો, તમે બોલતા જ હોવ છો, પણ તમને ખ્યાલ નથી હોતો કે આમાં હું સર્વનામ બોલી જાઉં છું, અહીંયા હું સંયોજક બોલી જાઉં છું. આપણને ખબર હોતી નથી. એનો અર્થ એવો થયો કે તમને ભાષા બરાબર આવડે છે અને અન્ય ન આવડતી હોય તો હું જે બોલું એ તમારા સુધી પહોંચે નહીં. પહોંચી જાય છે એનો અર્થ છે કે પહોંચેલું જ છે. હવે સમજવાનું છે કે શું પહોંચી ગયું છે. ચાલો એની વાત કરીશું. તો ભાષા વિજ્ઞાનની અને વ્યાકરણની પરંપરાની દૃષ્ટિએ સર્વનામ છે એ જે શબ્દ છે મૂળ સંસ્કૃતમાંથી એને લેવામાં આવ્યો છે. જરા એની ચર્ચા કરેવું, એટલે કે શબ્દ તમને સમજાવું છું. અને ત્યાંથી આપણે આમ લઈ લીધો છે શબ્દને, ત્યાં પણ બોલાતો હોય, બરાબર. ગુજરાતી ભાષામાં જ્યારે આપણે તેની વ્યાખ્યા આપીએ ત્યારે મોટે ભાગે પાશ્ચાત્ય પરંપરા જેને અનુસરતા હોય છે એમાં જે રીતે લોકો એને વર્ણવ્યું હોય એવી રીતે આપણે પણ કામ કર્યું છે. તો એ મુજબ આપણે સંજ્ઞાને સ્થાને જે વપરાય એ સર્વનામ આવી રીતે બોલતા હોય છે. સંજ્ઞાને સ્થાને એટલે શું? તો આપણે સંજ્ઞા ભણી ગયા. જ્યારે તમે સંજ્ઞાનો વાક્યમાં ઉલ્લેખ કરો છો પછી એમ થાય કે નથી કરવો ઉલ્લેખ, તોય વાતમાં એનો જ અર્થ આવે. એ માટે કોણ કામ કરે? તો એના માટે એક નવા શબ્દોની આખી હારમાળા છે અને એને સર્વનામ તરીકે આપણે ઓળખીએ. પછી સંસ્કૃતની અંદર તમે જ્યારે જોવા જાઓ ત્યારે એવું કહેવાય કે જે બધાનું નામ એ સર્વનામ. તો શબ્દમાં જ છે, જો નામ સર્વ એટલે બધું, બધાનું નામ એ શું? સર્વનામ. તો બે સાચા છે. આમાં કંઈ એક આ કે આ એવું કોઈ તાત્વિક ભેદ પણ નથી. મૂળભૂત રીતે બંનેનો અર્થ કેવો છે? એક સમાન જ છે. તો ગુજરાતી વ્યાકરણની વ્યાખ્યામાં આપણે એવું કહીએ કે ભાઈ નામને સ્થાને આવી શકે અને વાક્યની અંદર બિલકુલ નામ પ્રમાણે જ જે વર્તે એને સર્વનામ કહેવાય. નામના સ્થાને આવે અને વાક્યમાં બિલકુલ નામ પ્રમાણે જ વર્તે, એવું જ વર્તન કરે, એને શું કહેવાય? તો કે સર્વનામ કહેવાય. આ સર્વનામ છે એ ભાષામાં નામને સ્થાને મૂકે, પણ એ ક્યારે અને શા માટે મૂકે? આવું પણ પ્રશ્ન થાય. ના મૂકતા હોય તો ખોટું ભણવાનું અમારે, આવું પણ થતું હશે તમને. તો એ શા માટે મહત્વનું છે પહેલાં તો એ તમને આવડવું જોઈએ. તો આ બાબતને તમારે સચોટ રીતે સમજવાની છે અને એ તમને એ ખ્યાલ આવવો જોઈએ કે આપણે જ્યારે વાતચીત કરતા હોય તો એને પ્રત્યાયન કહેવાય. તો એને તમારે એના સંદર્ભને બરાબર સમજાવવો જોઈએ. જો એ ન સમજાય અથવા તો નથી ખ્યાલ આવતો તો વાતચીત છે એ નકામી બની જાય. એમાં સર્વનામો તમને કેવી રીતે કામમાં લાગે છે એ પણ સમજવાનું છે. જ્યારે પણ કોઈ વાતચીત ચાલતી હોય ત્યારે એ સમાજની અંદર વિવિધ વ્યક્તિઓ અને વસ્તુઓનો આપણે સતત નિર્દેશ કરતા રહેતા હોય. ત્યારે હું વાત કરું ત્યારે સંખ્યાબંધ સંજ્ઞાઓ આવી જતી હોય છે એમાં. તો આ સમગ્ર પ્રક્રિયામાં મુખ્યત્વે બે પક્ષ હોય. આપણે જ્યારે વાતચીત કરતા હોય ને ત્યારે એકને બોલનાર કહેવાય અને બીજો છે એ સાંભળનાર કહેવાય. સામાન્ય વાત છે. જેમ કે અત્યારે હું બોલનાર છું, તમે સાંભળનાર છો. તો ભાષા વિજ્ઞાનની પરિભાષામાં બોલનાર હોય એને આપણે વક્તા કહીશું અને તમે શું થયા? શ્રોતા. જે સાંભળનાર હશે શું થશે? શ્રોતા. સ્લાઇડમાં પણ જોતા જવાનું, મને સાંભળતું જવાનું. વાતચીત દરમિયાન વક્તા અને શ્રોતા એકબીજાની સાથે સંવાદ કરવાની સાથોસાથ અન્ય વ્યક્તિઓ અને વસ્તુઓનો પણ શું કરે? નિર્દેશ કરે છે. અને વક્તા અને શ્રોતા બંને છે એ વાસ્તવિક વ્યક્તિઓ છે અને ભાષામાં તેઓ મૂળભૂત રીતે કોઈ ચોક્કસ નામથી જ શું કરે છે? ઓળખાય છે. જ્યારે આ વ્યક્તિઓ કે વસ્તુઓનો સંવાદમાં વારંવાર નિર્દેશ કરવામાં આવે ત્યારે એ વાતચીતના સંદર્ભમાંથી જ નામને સ્થાને આપણે કેટલાક સર્વનામો મૂકી દેતા હોય છે. એનો ઉદ્ભવ જ થઈ જતો હોય છે અને એનો ઉપયોગ નક્કી થાય છે કે અહીંયા એને મૂકવું. તો એનું કારણ આપ્યું. તમે વારંવાર જ્યારે એકના એક નામને મૂકતા હોય ત્યારે પછી ના બોલીએ તો આપણે શું કરીએ? એના બદલામાં સર્વનામ બોલીએ છીએ. કેવી રીતે એનો પ્રયોગ થાય છે હવે જરા એને પણ સમજી લો. તો વ્યવહારમાં અને વાતચીતમાં આ નામોનો આપણે પ્રયોગ કેવી રીતે ખાસ કરીએ છીએ એને સમજો. તો સંવાદ ચાલતો હોય ત્યારે તેમાં બોલનાર વ્યક્તિ વાક્યમાં પોતાનો ઉલ્લેખ પોતાના મૂળ નામથી તો ક્યારેય કરતા જ નથી. આપણે કીધું ને બોલનાર ને સાંભળનાર. તમારે વાત કરવી હોય તો તમારે નામથી વાત કરો છો. આપણે તરત જ આપણા નામની જગ્યાએ તો હું મૂકીએ છીએ, બરાબર. પોતાના નામ
પોતાની સામે જે સાંભળનાર વ્યક્તિ ઊભા છે ત્યારે તેનો પણ આપણે ક્યારેક જ ઉલ્લેખ કરીએ છીએ નામથી, ક્યારેક નથી કરતા. તો પ્રશ્ન થાય છે કે વાતચીતમાં નામના સ્થાને શું વપરાય એમ? જો ન કરવું હોય તો, આપણે પોતાનું નામ ના મૂકવું હોય તો શું કરીએ? તો સંવાદની પ્રક્રિયા થતી હોય ત્યારે વક્તા છે પોતાના માટે શું કરે છે? હું, અથવા તો બે જણા હોય તો અમે, એવો સર્વનામનો પ્રયોગ કરતા હોય છે, બરાબર? તો શ્રોતા હોય, સાંભળનાર, તો એને ક્યારેક તું કહે, ક્યારેક તમે કહીએ. જેમ કે તમે કેમ છો, તમે બરાબર સાંભળો છો ને મને, તો હું તમને કહું છું તમારું એક નામ છે, મને ખબર નથી તો આપણું કામ થઈ ગયું, તમારું શું નામ છે? જો, તો સર્વનામ આપણને કામમાં લાગે છે. કેમ જરૂરી છે, એનો પ્રયોગ કેવી રીતે થાય છે, હવે શીખો છો. કેમ જરૂરી છે એ શીખવ્યું, કારણ કે વારંવાર નામનો ઉપયોગ ટાળવાનો છે અને અર્થસભર અભિવ્યક્તિ કરવાની છે. તો એ પછી સામે વ્યક્તિ છે તો વારંવાર શું એકનું એક નામ લીધા કરવાનું, એટલે તું અને તમે એટલે ઘણા બધા હોઈ શકે, અથવા તો માનાર્થે બહુવચન કરું તો એમાં પણ તમેનો પ્રયોગ થાય. તો આ પરથી સર્વનામ છે એના પ્રયોગને એક સ્પષ્ટ નિયમ તારવી આપણે શકીએ કે વાતચીતમાં જાણીતા નામને સ્થાને જે પદ આવે તેને આપણે શું કહીએ? સર્વનામ કહીશું. આ જાણીતું નામ છે, એ અજાણ્યા નામમાં પછી મૂકી તો શકાશે, પણ આ એક સર્વસામાન્ય શરૂઆત ક્યાંથી થઈ એમ? તો સંવાદમાં જે વક્તા અને શ્રોતા એકબીજાથી પરિચિત હોવાથી તેઓ વારંવાર નામોનું પુનરાવર્તન ટાળવા માટે આ રીતે સર્વનામોનો ઉપયોગ કરતા હોય છે. તમને બરાબર સમજાશે. એ જ રીતે વક્તા અને શ્રોતા સિવાયની જો કોઈ અન્ય વ્યક્તિ તમારી સામે હોય તો એના વિશે પણ વાત આપણે કરીએ. અને એ વારંવાર આપણે બોલતા હોય ત્યારે એમાં આપણે એ અથવા તો તે એવા સર્વનામનો શું કરીએ? ઉપયોગ કરીએ. એટલે એમાં ત્રીજો પક્ષ પણ આવે છે. એટલે બે તો થયા, વક્તા, શ્રોતા, અને એક ત્રીજો પક્ષ પણ છે. એના માટે પણ આપણે એ અને તે એવા સર્વનામો પ્રયોજતા હોઈએ છીએ. એનાથી પણ આપણે આમ કરીએ. તો આટલું તમે સમજો. એ પછી એક ફરી પ્રશ્ન થાય કે વાક્યમાં નામ મૂકીએ અને અર્થનું આપણે અવગમન સાધી શકીએ છીએ, તો પછી સર્વનામ પ્રયોજવાનો હેતુ શો? હવે હેતુ સમજીએ. કંઈક હેતુ તો પણ હોવો જોઈએ ને. આપણે ક્યાં અને કેવી રીતે મુકાય છે બરાબર સમજ્યા, કેમ જરૂરી છે થોડુંક સમજ્યા, થોડુંક હેતુ પણ સમજો કે મુકાય પછી કામ શું કરે. તો આપણે સર્વનામને બદલે સતત નામ જ વાપરીએ તો થાય શું? કાંઈ ફેર પડી જાય? તો જરાક ઉદાહરણથી સમજીએ તો તમને ખબર પડે. નહીં તો એમાં કાંઈ ફેર ના પડતું હોય તો સર્વનામને ડિલીટ કરી દો, ડિલીટ ભણવા માટે આપણને એવું થઈ જ જાય. હા, પણ એવું નથી કરવાનું. જો તમે પેલું જુઓ કે કૃષ્ણ અને સુદામા પરમ મિત્ર હતા. કૃષ્ણ અને સુદામા એક ગુરુ પાસે ભણ્યા હતા. કૃષ્ણ અને સુદામાના ગુરુનું નામ સાંદીપની હતું. તો તમે આટલું વાંચી લીધું. હવે તમે જોશો કે એમાં કેટલી વાર કૃષ્ણ સુદામા આવ્યું. હવે આવું ચાલે થોડુંક આગળ તો એમ થાય કે હવે નથી સાંભળવું. એને બદલે બે હોય તો જોવું જોઈએ. કૃષ્ણ અને સુદામા પરમ મિત્ર હતા. તેઓ એક ગુરુ પાસે ભણ્યા. તેઓ ઉપર ધ્યાન આપો. તેઓ ઉપર એમના ગુરુનું નામ સાંદીપની હતું. એમના ઉપર ધ્યાન આપો. મજા આવી ગયું? હવે સર્વનામ ન હોય તો શું થાય? તો એક તો હથોડા પડતા જોઈએ ભણવામાં. આ 3-4 ગણા વધારે પડે, કારણ કે એકના એક નામ સાંભળીને માથું ફરી જાય કોની વાત ચાલે છે. સર્વનામો આપણને સરળ કરી આપે છે, બરાબર? કૃષ્ણ અને સુદામા એ સંજ્ઞાઓ છે, એનું વારંવાર પુનરાવર્તન થયું છે એકમાં. આ પુનરાવર્તનને કારણે સંવાદની જે સ્વાભાવિકતા હોય એ હરણાઈ જાય અને ભાષામાં ક્લિષ્ટતા પ્રવેશે. અઘરું લાગે આપણને, ખબર ના પડે કોની વાત થાય. કેટલીક વાર તો આ જે સમગ્ર સંદર્ભ હોય ને એ જ યોગ્ય રીતે સમજવા માટે આપણને વાક્યને ફરીને વાંચવા પડે. આવું થાય. તો વ્યવહારમાં આપણે આવું કરતા નથી. તો બરાબર, બીજાને જુઓ, બીજું ઉદાહરણ. એટલે એમાં જે નામ છે એનો એક વખત ઉલ્લેખ કરવો જરૂરી હતો, એટલે કરી દીધો કૃષ્ણ અને સુદામા. પછી એમાં તેઓ અને એમના એવા સર્વનામો આપણે મૂકી દીધા અને એના આધારે પૂર્વ ઉલ્લેખ જે હતો નામનો, એના સ્થાને આપણે શું કર્યા? હવે સર્વનામો મૂક્યા, જે ભાષામાં આપણને સહજતાથી સમજાવે છે કે શું કહેવા માંગે છે. એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ ભાષક છે વાતચીત કરતો હોય ત્યારે તે એકના એક નામનો સતત ઉપયોગ કરતો નથી. આપણે એવું કરતા જોઈએ છે, નથી કરતા, બરાબર? બિનજરૂરી પુનરાવર્તન છે એ સંવાદને આપણો ક્લિષ્ટ બનાવતું હોય, તો એને ટાળવા માટે આપણે શું કરીએ? સર્વનામ છે એનો ઉપયોગ કરતા હોય છે, જે આપણું અત્યંત પ્રભાવક માધ્યમ છે. કઈ રીતે જરૂરી છે? હેતુ સમજીએ છીએ આપણે, બરાબર? એ તમને સરળ સમજાવવા માટે. પછી જો લખ્યું છે લાઘવ લાવવું હોય તો એ ટૂંકાણ કરવા માટે, બહુ ખોટું લંબાણ નથી કરવું, તો એના માટે અને ભાષા કે વહેણને સહજ રાખવાના મુખ્ય હેતુથી આપણે વ્યાકરણની અંદર સર્વનામનો પ્રયોગ કરતા હોઈએ છીએ. આ હેતુ થયું. થોડુંક સર્વનામનું આપણે રચનાગત સ્થાન પણ સમજી લેવું જોઈએ. તો નામને સ્થાને જ્યારે સર્વનામ પ્રયોજાય, પણ શું વાક્યમાં જ્યાં જ્યાં નામ મૂકી શકાય ત્યાં બધે જ આપણે શરૂઆતથી સીધું સર્વનામ મૂકી શકીએ છીએ? તો થોડુંક એનું ઉદાહરણ સમજીએ. તો જો કોઈ સીધું જ એવું બોલે કે એ આવ્યો અને એણે કહ્યું કે ભૂખ લાગી છે, જો આવું કહે, તો અહીંયા આ વાક્ય તમે સાંભળીને તરત પ્રશ્ન થાય કે એ એટલે વળી કોણ? કોઈ મિત્ર છે? કોઈનો દીકરો છે? પાડોશી છે મારા? કોણ હશે? આવું સહજ પ્રશ્ન થાય. એ એટલે કોણે પ્રશ્ન થવાનો? આ એ આપણું સર્વનામ છે. તો સીધું સર્વનામ મૂકે તો ચાલે. આપણે શું સમજીએ? રચનાગત સ્થાન. એને વાક્ય આખું બનાવવું હોય તો સર્વનામ કેવી રીતે કેમ મૂકવું? તો જ્યાં સુધી આપણે નામનો સંદર્ભ ન આપીએ કે સ્પષ્ટ ના કરીએ ત્યાં સુધી સીધું જો તમે સર્વનામ વાપરો ને
થોડાક ગોટાળા થઈ જાય, ખબર ના પડે કોની વાત ચાલે. એ એટલે ઘણા બધું અલગ અલગ સમજે. હું બોલું તો આ આનું સમજે, આ આનું સમજે, એવું થાય ને. હું કહું તે આવી હતી તો આ બધાને તે અલગ અલગ લાગે, તે આવ્યો હતો તો બધાને તે અલગ અલગ લાગે. પણ તમે એમાં શું કરો કે ભાઈ તમે જ્યારે આખે વાક્યમાં વાતચીત કરતા હોય ત્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુની વાત પહેલા જ કહી દેવામાં આવે, બરાબર. એટલે નામનો પહેલા ઉલ્લેખ કરી દેવામાં આવે, એની પહેલા ઓળખ અપાઈ જાય, અને પછી આગળના વાક્યમાં જ્યાં ફરી વખત મૂકવાનું હોય ત્યાં નહીં મૂકવાનું. એટલે કૃષ્ણ સુદામા વાળું વાક્ય તમારા ધ્યાનમાં છે, ફરી જુઓ કે કૃષ્ણ અને સુદામા પરમ મિત્ર હતા, તો આમાં પહેલી વખત કહી દીધું. અને પછી તમે કહો કે તેઓ એક જ ગુરુ પાસે ભણ્યા હતા, તો હવે તેઓ એટલે કોણ એ પ્રશ્ન નહીં થાય. એટલે રચનાગત સ્થાનમાં તમે જ્યારે જોવા જાઓ તો કે તેઓ પદ છે એ પહેલા પ્રશ્ન હતો એ હવે થતો નથી, તો એ જરૂરી હતું કે પૂર્વોલ્લેખ થવો જોઈએ, બરાબર. તેથી પ્રથમ ઉલ્લેખ પહેલા નામનું કરવાનો, પછી શું મૂકવાનું? સર્વનામ. સર્વનામ વાક્યમાં કઈ રીતે આવશે આ એની સમજાવતી સ્લાઇડ છે, બરાબર. એટલે એમ સમજો, અથવા તો આને પૂર્વોલ્લેખની શરત સમજો કે પૂર્વોલ્લેખ થવો જરૂરી છે. પહેલા કોનો? નામનો પૂર્વોલ્લેખ થવો જોઈએ. એટલે ફરીવાર એની જ વાત, પણ ઉદાહરણ બીજું છે કે એણે અમને કહ્યું કે પોતે જે તપાસ કરીને આવ્યો છે તે, બરાબર. આમ કરીને આખું વાક્ય આવ્યું, બરાબર. પણ બીજું, પ્રધાન રાજાને મળ્યો, એણે એમને કહ્યું, એમને એવું સમજવાનું છે. તો એ પોતે જે તપાસ કરીને આવ્યો, તો પહેલા વાક્યને બરાબર સમજો એટલે ખબર પડશે કે એણે એમને કહ્યું એટલે કોણે કોને કહ્યું, આવો પ્રશ્ન થવાનો. પણ એ પ્રશ્ન બીજા વાક્યમાં થવાનો નથી, એટલે પૂર્વોલ્લેખ થવો જરૂરી છે. હમણાં જે સમજાવ્યું એને બીજા ઉદાહરણથી સમજાવું છું. પહેલેથી સર્વનામ હતું પહેલા બીજા વાક્યમાં, એટલે પછી તમને એવો પ્રશ્ન થયો નહીં કે શું છે અને કેમ આવું આવે છે, બરાબર. એટલે પૂર્વોલ્લેખની આવશ્યકતા દરેક જગ્યાએ વાક્યમાં સર્વનામમાં રહેલી છે, એ સમજવાનું. પછી વાક્યના આધારો પર કામ કરતું હોય છે, થોડો ઘણો ક્યાંક ક્યાંક બદલાવ પણ આવે છે, બરાબર. ક્યારેક સર્વનામ છે એના બધા જ પ્રકારોને લાગુ ન પણ પડે. એટલે આ સર્વનામો છે એમાં મુખ્યત્વે ત્રીજા પુરુષના કેટલાક સર્વનામો છે, એમાં પુરુષવાચક સર્વનામો છે, એમાં પૂરતી મર્યાદિત છે, ખાસ યાદ રાખવાના. આપણે પ્રકારો જોઈશું એટલે ખબર પડશે કેવા કેવા પ્રકારના સર્વનામ છે, બરાબર. હવે પ્રથમ પુરુષ સર્વનામ હોય તેમાં બોલનાર અને બીજો હોય તેમાં સાંભળનાર કોણ છે ખબર પડે, પણ ત્રીજા પુરુષની જ્યારે વાત થતી ત્યારે તે એટલે કોને ખબર ના પડે, તો એમાં ખાસ પૂર્વોલ્લેખની જરૂર પડે. પહેલા પ્રથમ ને દ્વિતીય પુરુષ હોય તો સામસામા જ હોય, બોલના વક્તા અને શ્રોતા, એ તો સામસામા હોય ખબર પડે, આ બોલે ના સાંભળે. પણ બે જણા બોલતા હોય કે એ આવી ગયો, તો આપણે થાય એ એટલે કોની વાત કરે છે આ લોકો, એટલે તરત જ આવું થાય. આ જ રીતે અનિશ્ચિત વાચક સર્વનામો આવશે, આગળ ભણીશું. એટલે પ્રશ્નવાચક આવશે, દર્શકવાચક આવશે. આ સર્વનામો છે એને પૂર્વોલ્લેખની જરૂર પડતી નથી. આ સ્લાઇડ કેમ ફરી વખત મારે સમજાવવી પડે? એટલા માટે કે આપણે જ્યારે આ ભણી ગયા છીએ અગાઉ, જો સર્વનામનું રચનાગત સ્થાન, એ જ વાત અહીંયા પણ રહેલી છે. પણ મારે સમજાવું છું, સર્વનામમાં પૂર્વોલ્લેખની જરૂર પડે, પણ એમાં શરત છે કે આટલામાં પડે. ખાસ કરીને ત્રીજા પુરુષના સર્વનામો હોય એમાં જરૂર પડે. આ સિવાયમાં ખાસ એટલી બધી અગત્યતા રહેતી નથી, કારણ કે એમાં નથી ખબર એટલે જ ઘણી વખત અનિશ્ચયવાચકની બોલવું પડે. અને પ્રશ્ન કોણથી એટલે જ પ્રશ્ન પૂછ્યો, ખબર જ ન પડે કયું નામ છે. એટલે જાણવા માટે, હવે અનિશ્ચિત દર્શાવવા માટે પણ પૂર્વોલ્લેખ વગર કેટલા કોઈ અને કોણ જેવા સર્વનામો મુકાતા હોય છે. આ બધી વાતો પાછી આપણે જ્યારે ભણીશું આ પ્રકારના સર્વનામો ત્યારે આવી જવાની છે, એટલે ખ્યાલ આવશે. થોડીક વપરાશની માત્રાને પણ તમે જોશો. સર્વનામમાં વપરાશની માત્રા, તો સામાન્ય ભાષા વ્યવહારમાં ખૂબ જ સહજ રીતે સર્વનામનો પ્રયોગ થતો હોય, પણ ભાષાના કેટલાક સ્વરૂપો એવા છે કે જ્યાં અત્યંત ચોકસાઈ અને પારદર્શકતાની અપેક્ષા હોય. ઉદાહરણ તરીકે કાયદાની જે ભાષા હોય, ક્યાં ક્યાં સર્વનામ કેવા વપરાય એની વાત કરીએ છીએ, બરાબર. તો કે વહીવટની પરિપત્રો હોય, તો આવા બધામાં ઔપચારિક દસ્તાવેજોમાં સર્વનામનો વપરાશ છે ને, એ જો તમે કરવા જાઓ તો ઘણી વખત અર્થની સંદિગ્ધતા ઊભી થાય અને જોખમ રહે. તેથી આવા ક્ષેત્રોમાં સ્પષ્ટતા ખાતર સર્વનામનો પ્રયોગ મહદ અંશે ટાળવામાં આવે છે, ઓછો થાય, સીધો જ આવે. કાયદાકીય ભાષા તો નામનો પ્રયોગ જ કરો, એ તે છોડો, જેથી કરીને બરાબર સમજાય. પણ સાહિત્યમાં નથી ઊંધું હોય. સાહિત્યમાં ઘણી વખત સાહિત્યકાર છે વાચકના ચિત્તમાં કુતૂહલ કે સંદિગ્ધતા લાવવા માટે કેટલી વખત ઈરાદાપૂર્વક પૂર્વોલ્લેખ વગર જ સર્વનામનો પ્રયોગ કરે. તો કવિઓને આવી થોડીક છૂટ હોય. તમે ઉદાહરણ જુઓ કે કારણ એટલું જ કે મારે મન એ છે, પણ એને મન તો હું, તમે કે તે કશું નથી. હવે તમને થાય કે એટલે આટલું બધું છે શું, અને આ કોણ છે, એ કોણ, તરત પ્રશ્ન થાય. તો તમને આવું જરા ઘુમાવવા માટે અને એમાં ખૂપાવવા માટે જ ક્યારેક આવું થતું હોય. તો આ એક રહસ્યાત્મક રીતે રજૂ કરેલી પંક્તિ હોય એવું તમને લાગશે. તો એ અર્થમાં આ વપરાશની માત્રાને ધ્યાનમાં લેશું. આ જે પ્રતિબિંબ વાળી વાત થાય છે એને બરાબર સમજો. પ્રતિબિંબ એટલે શું? એકને એક વાત બીજી વખત આવતી હોય, વક્તાનું જે બોલનાર હોય એનું પ્રતિબિંબ પડતું હોય, એ અર્થમાં એનું નામ બીજી વખત નથી બોલાતું. જ્યારે એક જ વાક્યમાં એકના એક નામનો વારંવાર ઉલ્લેખ કરવાનો થાય ત્યારે ભાષા છે એ કેટલીક અસ્વાભાવિક અથવા તો કર્કશ લાગે આપણને. તો જો રમેશે રમેશના પિતાને કહ્યું કે રમેશ મોડો આવશે. હવે તમને થશે કે આ શું ચાલી રહ્યું છે, મોડો ભલે આવે પણ અમારું માથું ખાઈ જાય એવું લાગશે આપણને. તો સર્વનામથી ટેવાયેલા જે આપણા કાન છે એ આને અજુગતિ સમજે, આવું ના ચાલે. તો આ છે એ થોડુંક વધારે શ્રુતિ મધુર બને. તો એના માટે આવું થાય ને, જો રમેશે એના પિતાને કહ્યું કે એ મોડો આવશે, તો રમેશના જગ્યાએ એના જે આવ્યું ને એના, એ મોડો આવશે.
આ પ્રતિબિંબ પાડે છે એ અર્થમાં પ્રતિબિંબ શબ્દ છે એટલે એનું જ પ્રતિબિંબ છે. તો આ એની અને એ જે છે એ સર્વનામો એ ભાષામાં લાઘવ આણે છે, થોડુંક ટૂંકું સમજાવે છે, બરાબર. તો ગુજરાતી વ્યાકરણમાં પોતે શબ્દ છે એ પણ એક સ્વવાચકનું કામ કરે. આના બધાના પ્રકારો આપણે આગળ ભણીશું. આ તમને એક જનરલ સમજાવું છું. તો આ થશે, બરાબર. તો પછી જુઓ કે લખ્યું છે કે રમેશને ભાન થયું કે પોતે ડરપોક છે. તો ત્યાં જોશો કે ફરી રમેશને ભાન થયું કે રમેશ ડરપોક છે, એવું ચાલે? એના કરતાં આવું હોય તો બરાબર ચાલે. તો એ સ્વવાચક છે, એ પણ અહીં આવતું હોય છે, બરાબર. તો આ એક એવા નમૂના છે કે જે આપણને ઘણી વખત એવું થાય કે પ્રતિબિંબ પાડવાનું ત્યારે આવું થશે, બરાબર. ઘણી વખત અહીં જે મૂક્યું છે પોતે વાળું વાક્ય, એ તમે જોશો તો એને બીજી રીતે પણ મૂકી શકાય છે કે પોતે ડરપોક છે એનું ભાન રમેશને થયું. પહેલામાં તો બરાબર હતું કે પૂર્વ ઉલ્લેખ થઈ ગયો. જો પૂર્વ ઉલ્લેખની શરતની હમણાં જે વાત આવી ને કે રમેશને એના પિતાને કહ્યું કે એ શું આવશે, મોડું આવશે. એને પછીનું પોતે વાળું વાક્ય જે તમારા સામે આવ્યું કે પોતેનો પ્રયોગ વાક્યરણમાં કેવી રીતે કામ કરે છે. રમેશને ભાન થયું કે પોતે ડરપોક છે. આ જે વાક્ય છે છેલ્લેથી બીજું ઉદાહરણ છે. રમેશને ભાન થયું કે પોતે ડરપોક છે, ત્યારે પોતે આવ્યું. પણ ઘણી વખત ગૌણ વાક્ય રચનામાં આ જે છે પૂર્વ ઉલ્લેખ વગર પણ આવી શકે છે. પોતે ડરપોક છે એનું ભાન રમેશને થયું, આવું સીધી રીતે પણ મૂકી શકાતું હોય છે. એટલે ત્યાં સ્વવાચક સર્વનામો કામ કરે છે. હમણાં વાત કરી હતી એવા કેટલાક સર્વનામો છે અને સીધો જ પૂર્વલેખની જરૂર પડતી નથી. આ એની સાથે જોડાયેલું છે. કેટલાક અર્થગત પાસાને ટૂંકમાં સમજી લો. આપણે એનો વિગતે અભ્યાસ એના પ્રકારો સાથે કરીશું. તો એની સાથે કેટલાક અર્થગત પાસાઓ સર્વનામ સાથે જોડાયેલા છે અને એમાં પુરુષ છે, સજીવ નિર્જીવનો ભેદ છે, અંતર હોય, અનિશ્ચિતતા હોય, સાપેક્ષતા કે પ્રતિબિંબ, આ બધા સર્વનામની સાથે જોડાયેલા છે. આના આધારે સર્વનામના પ્રકાર પડે. અહીં જે પુરુષનો અર્થ મેલ કે ફિમેલ એવો કોઈ નથી કરતા, આપણે પર્સન કરીએ છીએ, પર્સન. તો ભાષામાં વ્યવહાર માટે આપણે 3 પુરુષનો ઉલ્લેખ કરીએ છીએ, જેમાં બોલનાર છે એ પ્રથમ પુરુષ, સાંભળનાર છે તે બીજો પુરુષ, અને જે અન્ય કોઈની વાત થાય છે વક્તા શ્રોતા સિવાયની કોઈ ત્રીજી વ્યક્તિ, એને આપણે ત્રીજા પુરુષ તરીકે ઓળખીએ છીએ, એ અર્થમાં પુરુષ છે. પછી સજીવ નિર્જીવનો ભેદ હોય છે. તો પ્રથમ અને બીજો પુરુષ છે હંમેશા સજીવ હોય છે અથવા તો વ્યક્તિવાચક હોય છે, જ્યારે ત્રીજા પુરુષમાં સજીવ કે નિર્જીવ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે. એટલે આ બધા સર્વનામો આ રીતે આવી શકે. ગુજરાતી ભાષામાં સર્વનામો દ્વારા ત્રીજા પુરુષમાં સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ સ્પષ્ટ આપણે જ કરતા હોય છે, બરાબર. તો અહીંયા ઉદાહરણમાં જુઓ કે પ્રશ્નવાચક કે અનિશ્ચયવાચક સર્વનામો છે એમાં કોણ અને કોઈ એ સજીવ માટે વપરાતા એવા રૂપો છે કે તમે કોણ તો એક સજીવ માટે સમજાશે, કોઈ આવ્યું આપણે બોલીશું, કોઈ ખાય છે એવું બોલીશું. ત્યારે કોઈ સજીવને ટાર્ગેટ કરતા હોય એવા રૂપો તમને મળશે કે આજે કોણ આવવાનું છે, ત્યારે તમને કોઈ સજીવની ખબર પડશે. કે કોઈને આ વાતની ખબર ન પડવી જોઈએ ત્યારે તમે કોઈનો જરા ઉપયોગ કરો છો, ત્યારે એ ઉદાહરણો ત્યાં જો લખ્યા છે. એ પ્રમાણે એ રૂપો છે એ આપણને સમજાવશે કે સજીવ નિર્જીવમાં મૂકતા હોય. ક્યારેક છે અમુક નિર્જીવમાં વપરાય, ક્યારેક અમુક સજીવમાં વપરાય. આનો એક જનરલ ખ્યાલ છે. તો એની કેટલીક વાતો છે. એમાં તારે કશું જોઈતું હોય તો મગાવી લેજો. એમાં કશું શબ્દ છે આવું થશે. તો સજીવ નિર્જીવનો ભેદ પણ સર્વનામો દર્શાવતા હોય છે. પુરુષનો ભેદ ના પણ કેટલાક સર્વનામો નિશ્ચિત છે. આ ઉપરાંત કેટલાક સર્વનામો અંતરને રજૂ કરે છે. હવે કેટલાક નજીક માટે કામ કરે તો કેટલાક છે દૂર માટે કામ કરે. ત્રીજા પુરુષના સર્વનામો જે આપણે જોઈશું એમાં વક્તા અને શ્રોતાની સાપેક્ષને શું કરે, પદાર્થ કે વ્યક્તિનું અંતર કેટલું છે દર્શાવવા માટે આપણે કેટલાક નજીકના અને દૂરના એવા નામોનો ઉલ્લેખ કરતા હોય. ત્યારે આ સર્વનામનો જ્યારે ઉલ્લેખ કરો છો, આ સર્વનામ, ત્યારે આપણે શું કરીએ, ત્યારે હંમેશા આપણી સામે કોઈ પદાર્થ નજીક રહેલો હોય એના માટે આ બોલીએ. થોડુંક એ બોલી ત્યારે દૂરનો પદાર્થ હોય એ દર્શાવવા માટે એ, તે, પેલું, કશુંક દૂર. એ લાવો તો અહીં, આ જુઓ તો ત્યારે નજીક હોય. એ, તે, પેલુંનો ઉલ્લેખ કરી ત્યારે કેવું હોય, દૂર હોય. જેને આપણે આગળ દર્શકવાચક સર્વનામ તરીકે ઓળખવાના છે, એને પણ આગળ જોઈશું. આ એક જનરલ ખ્યાલ છે કે સર્વનામો છે એના અર્થગત પાસાઓ કેવા કેવા રહેલા છે. તો અંતરને દર્શાવે છે એની આપણે વાત જે કરીએ ત્યારે આ પ્રમાણે રહેલા છે. નજીક અને દૂરને દર્શાવવા માટેનો જે ખ્યાલ હતો એ મૂક્યો. પછી સર્વનામ સાથે જોડાયેલા બીજા છે એ છે નિશ્ચિતતા અથવા તો અનિશ્ચિતતા. આ બંને બાબતો સંપૂર્ણપણે વક્તાના સંદર્ભ પર અવલંબિત હોય છે. જ્યારે વક્તા કોઈ પદાર્થ કે વ્યક્તિને જાણતો જ ન હોય, કોઈ સર્વસામાન્ય પદાર્થની વાત એ કરતો હોય, ત્યારે તે અનિશ્ચિત સર્વનામનો ઉપયોગ કરશે, બરાબર. કે અહીં કોઈ સૂતું લાગે છે આવું બોલે, ત્યારે કોઈ કેમ બોલે છે, કારણ કે કોણ સૂતું ખબર નથી. ત્યારે કોઈ એ અનિશ્ચયવાચક સર્વનામ છે આગળ આવશે. આપણે ભણી રહ્યા છીએ શું કે એના અર્થગત પાસા કેવા છે, સર્વનામ કયા કયા અર્થને વ્યક્ત કરે છે, અર્થને એના આધારે એના પ્રકારો પડવાના છે. એટલે પ્રકારો અહીં તમારી સામે ખુલ્લા જ છે. પછી આપણે થોડાક એના ઉદાહરણથી વિશેષ ભણવાના છીએ. વ્યક્તિને ઓળખતા ના હોય, બરાબર, ત્યારે અજ્ઞાતને દર્શાવવા માટે કોઈ એવો પ્રયોગ કરીએ. આના સિવાયના બીજા પણ બધા પ્રયોગો છે, એને પ્રકારોમાં વિગતે સમજાવીશ, બરાબર. જ્યારે વક્તા એ જ અજ્ઞાત વ્યક્તિ વિશે જ્યારે શ્રોતા પાસેથી માહિતી મેળવવા માંગતો હોય ત્યારે એને પાછો પ્રશ્ન પૂછે કે ભાઈ અહીં કોણ સૂતું છે. જો કોઈ હતું ને પછી શબ્દ કેવો કોણ, એનાથી પણ તમે શું થાય, જ્ઞાત થશો, નિશ્ચિત થશો કે ભાઈ આ કોણ છે. એ આપણે મૂકીશું, તેને પ્રશ્નવાચક સર્વનામ તરીકે આપણે આગળ ઓળખીશું. ક્યારેક આ સર્વનામો છે સાપેક્ષ સ્થિતિને દર્શાવે છે. સાપેક્ષ એટલે અપેક્ષા બંનેને સરખી જો, તો, જેમ, તેમ, આવા બધા શબ્દો જ્યારે ત્યારે ગુજરાતીમાં સાપેક્ષ શબ્દ
શબ્દ કહેવાય. અહીં સર્વનામ તરીકે કામ કરતા હોય એવા સાપેક્ષ શબ્દમાં જે તે એ મુખ્ય છે. ઉદાહરણ તરીકે લખ્યું છે જે ખાડો ખોદે તે પડે, તો અહીં જે કોઈ વ્યક્તિ આવે તેમાં પણ એનું એ જ વ્યક્તિ આવશે, બરાબર. તો એને દર્શાવવા માટે આપણે સાપેક્ષ વાળા સર્વનામનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી પ્રતિબિંબ વાળી વાત છે, જેને આપણે સ્વવાચક સર્વનામ તરીકે આગળ ઓળખાવાના છીએ. તો હમણાં પ્રતિબિંબની તમને વાત કરી, રમેશ વાળા વાક્ય, કે ભાઈ રમેશ ને ખ્યાલ આવ્યો કે તે પોતે ડરપોક છે, તો એ પોતે તો એ પ્રતિબિંબને દર્શાવતા સર્વનામો છે. એટલે અર્થના આધારે પ્રતિબિંબ છે, જેનું બીજું નામ સ્વવાચક સર્વનામ, કારણ કે વ્યક્તિના સ્વને જ દર્શાવે છે. જ્યારે બેવડી ભૂમિકામાં આવતા હોય ત્યારે એ પ્રમાણે આવતા હોય. અહીંયા ઉદાહરણ છે, રમેશે અધિકારી સમક્ષ રમેશને રજૂઆત કરી. તો આપણે એવું ન કહેતા અને સચોટ વાક્ય શું બોલીએ છીએ, તો મેં લખ્યું છે રમેશે અધિકારી સમક્ષ પોતાની વાત રજૂ કરી. તો પોતે જે શબ્દ મૂક્યો છે, પુનરાવર્તિત પ્રયોગ ટાળ્યો છે, ઉપરાંત પોતાનું શું પાડ્યું છે, પ્રતિબિંબ પાડ્યું છે, બરાબર. રમેશ એ વાક્યનો કરતા છે અને બીજા વાક્યમાં પણ એ કરતા છે, પણ એમાં સંજ્ઞા જે હતી એના જગ્યાએ પછીના વાક્યમાં શું મૂક્યું, આપણે સર્વનામ મૂક્યું, જેનો ભાષાકીય પ્રયોગ સરસ રીતે થયો અને સચોટ વાક્ય બન્યું છે. તે પ્રતિબિંબિત સર્વનામ અથવા તો સ્વવાચક સર્વનામ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે એમાં જે અસંદિગ્ધતા હોય દૂર થઈ જાય અને વાક્ય અર્થસભર બને, એવો તમને ખ્યાલ આવશે. તો આટલી વાતો જે કરી એમાં તમને સર્વનામ કેવું હોય એનો પરિચય મળ્યો. આ સાથે તમને ખ્યાલ આવ્યો કે કેવા કેવા કાર્ય કરે છે, એનો હેતુ શું છે, એનું રચનાગત માળખું શું છે અને અર્થ પ્રમાણે સર્વનામ કેવી કેવી રીતે કામ કરે છે. હવે પછીના વિડીયોમાં આપણે જ્યારે મળીશું ત્યારે આ પ્રકારનો એકદમ વ્યવસ્થિત કરી દઈશું અને સરળતાથી તમને સમજાશે કે સર્વનામ કેવા કેવા પ્રકારના હોય છે. તો આ વિગતોનો ફરી અભ્યાસ કરો. ત્યાં સુધીમાં હું તમને મળું છું આના પછીના વિડીયોમાં. જય હિન્દ, આભાર. स्वाध्यायः